ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 13 ધ્વનિ જેમાં આગળ અભ્યાસ કરવાનો છે. તો જેની અંદર ગયા લેક્ચરમાં આપણે આપણા મનુષ્યનો કાન છે તે કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. ત્યાર પછી કંપનનો કંપ વિસ્તાર એટલે શું, આવર્તકાળ, આવૃત્તિ, જેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. જેમાં આપણે સમજ્યા હતા કે કયા કયા પ્રકારના ધ્વનિની પ્રબળતા છે કે જેની અંદર તેના માપ કયા કયા છે અને કેટલો ધ્વનિ છે આપણે સાંભળી શકીએ છીએ, કયા ધ્વનિની અંદર આપણને નુકસાનદાયક છે. તો જેની અંદર જો 80 ડેસિબલથી જો તેની પ્રબળતા વધી જશે તો જે આપણા માટે નુકસાનકારક છે. અહીં કોષ્ટકની અંદર આપેલા દરેક ધ્વનિની પ્રબળતા કે જે આપણે સાંભળી શકીએ છીએ. ત્યાર પછી તેનાથી આગળ જોઈએ કે તમે કોઈ બાળકનો ધ્વનિ છે અને તમારા મમ્મી પપ્પા છે અને નાના ભાઈ બહેન છે, દરેક વ્યક્તિનો અવાજ તમે સાંભળ્યો છે. તો શું દરેકના અવાજ એક સરખા છે? તો કે ના, ઘણાનો અવાજ તીણો છે. સ્ત્રીઓ હોય છે તો તેનો અવાજ તીણો હોય છે, પુરુષોનો અવાજ જાડો હોય છે. તો એવી જ રીતે દરેક વ્યક્તિઓના અવાજ જુદા જુદા હોય છે. તો આ દરેક અવાજમાં આવડો મોટો તફાવત શા માટે હોય છે? તો જેની અંદર જો બે ધ્વનિ સમાન રીતે જો મોટેથી અથવા તો કે જોરથી બોલાયેલા હોય તો તે એકબીજાથી જુદા પડતા હોય છે. બાળકો ધીમા બોલતા હોય તો તેનો અવાજ જુદો આવે છે. મોટા પુખ્ત વ્યક્તિ છે તો તેનો અવાજ પણ જુદો આવે છે. તો આ કેવી રીતે જુદો પડે છે તે આપણે અહીં જોઈએ. તો જેમાં તમે તમારા શિક્ષકો જોડે વાતચીત કરતા હોય છો, તમારા શિક્ષકો તમારી સાથે વાત કરતા હોય છે તો તમે જોયું હશે કે દરેક શિક્ષકના અવાજ પણ જુદો હોય છે અને તમારા અવાજથી શિક્ષકનો અવાજ છે તે પણ જુદો હોય છે. આપણી જ વાત કરીએ તો મારો અવાજ અને તમારો અવાજ, દરેક વ્યક્તિનો અવાજ એકબીજાથી કેવો પડે છે? તો કે જુદો પડે છે. આવું એટલા માટે થાય છે કેમ કે દરેક વ્યક્તિ છે જેની અવાજ એટલે કે ધ્વનિ તેનું તીણાપણું કે જે આવૃત્તિ નક્કી કરતું હોય છે. દરેક વ્યક્તિની આવૃત્તિ છે તે જુદી જુદી હોય છે. જો ઘણો બધો જાડો અવાજ હોય છે તો તેની અંદર આવૃત્તિ ઓછી હોય છે, પરંતુ જો અવાજ તીણો હોય છે તો તેમાં આવૃત્તિ છે તે વધારે હોય છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો કે સીટી. જ્યારે તમે સીટી વડે ગમત કે રમત રમતા હોય છો, સીટી વગાડો છો તો તેનો અવાજ કેવો છે? તો કે તેનો અવાજ તીણો છે. એટલે કહી શકાય કે આવા તીણા અવાજની અંદર આવૃત્તિ છે તે વધારે છે અને જે વસ્તુની કંપનની આવૃત્તિ વધારે છે તેની પીચ પણ વધારે હોય છે. તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે વળી પીચ કોને કહેવામાં આવે છે? ધ્વનિનો એવો ગુણધર્મ, એવી લાક્ષણિકતા કે જે ધ્વનિ મૃદુતા એટલે કે નરમતા અને ન્યૂનતા રજૂ કરતું હોય તો આવા ધ્વનિને તેની પીચ કહેવામાં આવે છે. એટલે કે કેવો તીણો છે, કેવો પતલો છે, કેવો જાડો છે કે જેના આધારે પીચ નક્કી થતી હોય છે. તો તીણા અવાજની અંદર પીચ કેવી હોય છે? તો કે વધારે હોય છે. તો અહીં તમે અંડરલાઈન કરી લેજો. તો અહીં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે જે વસ્તુના કંપનની આવૃત્તિ વધારે અને અવાજ તીણો હોય તો તેની પીચ કેવી હોય છે? તો કે એની પીચ વધારે હોય છે. તેવી જ રીતે જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો વિચારો વિદ્યાર્થી મિત્રો, તો તેની આવૃત્તિ કેટલી હશે? તો તેની આવૃત્તિ છે જો ઓછી હોય તો તેની પીચ કેટલી હશે? તો કે તેની પીચ પણ ઓછી જ હશે. ત્યાર પછી અહીંયા ડ્રમ. તો ડ્રમનો અવાજ કેવો હોય છે? તો કે જાડો હોય છે. તમે અહીં જોઈ શકો છો કે ડ્રમનો અવાજ જાડો છે એટલે કે તેનો કંપ વિસ્તાર એટલે કે તેની આવૃત્તિ કેવી છે? તો કે ઓછી છે. જો આવૃત્તિ ઓછી હોય તો અહીં પીચ ઓછી છે, મતલબ કે ડ્રમ છે તેની પીચ ઓછી છે. જ્યારે સિસોટીનો કંપ વિસ્તાર કેવો છે? તો તમે જોઈ શકો છો કંપ વિસ્તાર ખૂબ જ વધારે છે. જેનો કંપ વિસ્તાર વધારે હોય તેની આવૃત્તિ પણ વધારે હોય છે અને તેની પીચ પણ વધારે જ હોય છે. એટલે કે તીણા અવાજની પીચ વધારે હોય છે, જ્યારે જાડા અવાજની પીચ છે તે ઓછી હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જેની અંદર આપણે ઘણા બધા ઉદાહરણો લીધા. ડ્રમ છે, ત્યાર પછી
સિસોટી છે. આવા ઘણા બધા અવાજો વિશે આપણે અભ્યાસ કર્યો. તો તમે પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળ્યા હશે, પ્રાણીઓના અવાજ પણ સાંભળ્યા હશે. જેમાં સિંહની વાત કરીએ તો સિંહ જ્યારે ગર્જના કરે છે તો તેની અવાજ કેવો હોય છે? તો કે તેનો અવાજ છે ખૂબ જ વધારે પ્રબળ હોય છે. એટલે કે તેનો કંપ વિસ્તાર પણ વધારે છે, તેની આવૃત્તિ પણ વધારે છે, એટલે કે તેની પીચ પણ વધારે છે. તેવી જ રીતે પક્ષીઓ, તો પક્ષીઓનો અવાજ કેવો હોય છે? તો અત્યંત તીણો હોય છે. હોય છે ને? તો કે હા, હોય છે. તો આ પ્રકારે આપણે જ્યારે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ તમે સાંભળો છો, તો આવા અવાજોમાં શા માટે આવડો મોટો તફાવત છે જે તમે જાણી ગયા હશો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક વાત કહું કે આપણે જે મનુષ્ય છે તેની સાંભળવાની શક્તિ કેટલા હર્ટ્સમાં હોય છે? તો કે 20 હર્ટ્સથી 20 કિલો હર્ટ્સ વચ્ચેનો જે અવાજ હોય છે તેના કંપન પ્રતિ સેકન્ડની ઝડપે હોય છે. તેટલો જ અવાજ છે તે આપણે સાંભળી શકતા હોઈએ છીએ. જો અવાજ છે તેની પ્રબળતા 20 હર્ટ્સ કરતાં પણ ઓછી હોય તો તેવો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. અથવા તો 20 કિલો હર્ટ્સ તેના કરતાં જો વધારે અવાજ હોય તો તે પણ ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. તો એ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્યની સાંભળવાની કાનની ક્ષમતા કેટલી છે? તો તેમાં આન્સર આવશે 20 હર્ટ્સથી 20 કિલો હર્ટ્સ વચ્ચે તેની સાંભળવાની શક્તિ છે. અમુક પ્રાણીઓ વિશે તમે સાંભળ્યું હશે કે અમુક પ્રાણીઓ એવા પણ છે કે જે 20 હર્ટ્સથી ઓછી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે. તમે જોયું હશે કે મોટાભાગના જે પ્રાણીઓ હોય છે તેને ધરતીકંપ છે, તેની ધ્રુજારી કંપન છે, આપણા કરતાં તેમને જલ્દી ખબર પડી જતી હોય છે. આવું શા કારણે? કેમ કે તેની અનુભવવાની ક્ષમતા છે તે ખૂબ જ વધારે છે. તેવી જ રીતે કૂતરો, તો કૂતરો હોય છે કે જેમાં પોલીસ કર્મચારીઓ છે કોઈ પણ વસ્તુ શોધવા માટે તો કે સિસોટી છે તેનો ઉપયોગ કરે છે કે જે 20 કિલો હર્ટ્સથી વધારે ધ્વનિ ઉત્પન્ન કરતી સિસોટી હોય છે અને જે માત્ર કૂતરાઓ જ સાંભળી શકે છે. તો આ માટે છે આ પ્રકારના અવાજો દ્વારા છે તે પ્રાણીઓ સાંભળી શકતા હોય છે. ત્યાર પછી તબીબી, તો તબીબી સમસ્યાઓ જેની તપાસ કરવા માટે પણ ઘણી બધી જગ્યાએ હોસ્પિટલોમાં 20,000 હર્ટ્સથી ઉચ્ચ એટલે કે વધારે આવૃત્તિ વાળતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ. અહીં ખાસ કરીને અંડરલાઈન કરી લેજો કે મનુષ્યના કાન માટે જે શ્રાવ્ય આવૃત્તિ ધ્વનિ પહોંચાડવા માટેની રેન્જ તેની મર્યાદા કેટલી છે? તો કે 20 હર્ટ્સથી 20,000 હર્ટ્સ સુધીની. ત્યાર પછી ઘોંઘાટ અને સંગીત. તો ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? તમને સંગીત સાંભળવું તો ખૂબ જ ગમતું હશે. શું તમને ઘોંઘાટ સાંભળવું ગમશે? ના, ઘોંઘાટ સાંભળવો કોઈને ગમતો હોતો નથી. તો સંગીત એટલે શું? તો કે એવો ધ્વનિ કે જે આપણને સાંભળવા માટે સુખદ હોય છે, એટલે કે નુકસાનકારક હોતો નથી. તો આવા પ્રકારના ધ્વનિને સંગીત કહેવામાં આવે છે. તો ઘોંઘાટ કોને કહેવામાં આવે છે? તો કે એવો ધ્વનિ એટલે કે એવો અવાજ કે જે આપણને સાંભળવામાં નુકસાનદાયક એટલે કે કષ્ટદાયક હોય છે. તો આ પ્રકારનો જે ધ્વનિ છે તેને ઘોંઘાટ કહેવામાં આવે છે. તો તમે ઘોંઘાટ કોને કહેવાય, સંગીત કોને કહેવાય, તે ધ્વનિના જુદા જુદા પ્રકારો છે તે તમે પાડી શકો છો? તો કે હા, પાડી શકો છો. આપણે અમુક એક્ઝામ્પલો લઈએ. દાખલા તરીકે તમે હાર્મોનિયમ છે, ત્યાર પછી વિવિધ સિતાર છે જેના સંગીત છે તેને ધ્વનિ તમે સાંભળેલો હશે, છે ને? તો કે હા, તો તે આપણને સાંભળવો ગમે છે કેમ કે તે સંગીત છે, તેને આપણે સંગીત કહીએ છીએ. જ્યારે ઘોંઘાટ, તો ઘોંઘાટ એટલે તમે ટ્રાફિકમાં જાઓ છો તો બસ અને ટ્રકના અવાજ છે, હોર્નના અવાજ છે. ત્યાર પછી ક્લાસરૂમમાં તમે જ્યારે બ્રેક પડે છે ત્યારે કેવો ઘોંઘાટ કરતા હોય છો. તો આ પ્રકારે વિદ્યાર્થીઓ મોટેથી બોલતા હોય છે. તો આ પ્રકારનો ઘોંઘાટ એટલે કે જે કષ્ટદાયક હોય છે. અને ત્યાર પછી કન્સ્ટ્રક્શનની સાઇટો હોય છે કે જ્યાં જુદા જુદા મશીનો છે કામ કરતા હોય છે. તો આ પ્રકારે ત્યાં ઘોંઘાટ સર્જાતો હોય છે. ત્યાર પછી પાડોશીમાં જો બાંધકામ ચાલુ હોય તો આ પ્રકારે જુદી જુદી જગ્યાએ છે આ પ્રકારના ઘોંઘાટ ચાલુ હોય છે કે જે આપણને સાંભળવામાં કષ્ટદાયક છે. તો આ પ્રકારે સંગીત એટલે શું અને ઘોંઘાટ એટલે શું? તો કે સંગીત એવો ધ્વનિ કે જે આપણને સાંભળવા માટે સુખદ હોય અને ઘોંઘાટ એવો ધ્વનિ કે જે આપણને સાંભળવા માટે કષ્ટદાયક હોય છે. આ સિવાય પણ જો તમે એવા બધા સંગીતના સાધનોના નામ જાણતા હોય તો જે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.
ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણ. તો મોટા ભાગે આપણે હમણાં સંગીતની વાત કરી તો સંગીતની અંદર વિવિધ સાધનો દ્વારા આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ, પણ ઘણી વખત તે ધ્વનિ જો મોટો થઈ જાય તો તે આપણને સાંભળવામાં નુકસાનદાયક હોય છે. તો આ પ્રકારનું ધ્વનિ કે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે, તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો કે કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે, ત્યાર પછી હવામાં રહેલી ધૂળ છે કે જે હવાનું પ્રદૂષણ ફેલાવતું હોય છે અને જે નુકસાનકારક છે. તેવી જ રીતે ધ્વનિનું પ્રદૂષણ. તો ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવામાં આવે છે? તો આપણા આસપાસના પર્યાવરણ કે જેની અંદર અતિશય અને અનિચ્છનીય જે ધ્વનિની હાજરી હોય છે તેને ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી લેજો કે ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવામાં આવે છે. તો આપણી આસપાસ જે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી હોય છે જેને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. અહીં તમને આ વ્યાખ્યા 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો શું આપણે ધ્વનિના પ્રદૂષણના જે સ્ત્રોતો હોય છે તેની યાદી બનાવી શકીએ? તો કે હા, બનાવી શકીએ. તો કેવા કેવા અવાજો? તો કે વાહનોનો અવાજ, કે વાહનોના અવાજ જેમાં હોર્નનો અવાજ છે, તેમાં મશીનનો અવાજ છે, ત્યાર પછી ફટાકડા ફૂટવાનો વિસ્ફોટનો અવાજ છે, લાઉડસ્પીકરનો કે જે કષ્ટદાયક અને નુકસાનકારક હોય છે. તો આ બધા ધ્વનિના પ્રદૂષણ હોય છે. તો આપણે કહી શકીએ કે ઘોંઘાટ છે તે એક પ્રકારે ધ્વનિનું પ્રદૂષણ જ છે. ત્યાર પછી ઘરમાં પણ એવા ઘણા બધા સાધનો છે કે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. દાખલા તરીકે આપણે મોટા અવાજથી જ્યારે ટેલિવિઝન ચાલુ કરીએ છીએ, ત્યાર પછી રેડિયો ચાલુ કરીએ છીએ અને કિચનની અંદર તેવા ઘણા બધા ઉપકરણો છે જેમ કે કુલર, એર કન્ડિશનર આ પ્રકારે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે. તો આ પ્રકારના જે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે તેનાથી આપણને શું શું નુકસાન થાય છે, તેનાથી આપણને કઈ હાનિઓ પહોંચે છે? તો તમે સાંભળ્યું હશે કે અનુભવેલું હશે કે જો ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્વનિ ઉત્પન્ન થાય તો આપણને કાનની અંદર વેદના એટલે કે દુખવા લાગે છે. તો આ પ્રકારે જો ખૂબ જ મોટા ધ્વનિની વચ્ચે તમે રહેશો તો એ આપણને કષ્ટદાયક રહેશે, એટલે કે આપણા શરીરની અંદર ખામીઓ સર્જાઈ જશે. તો કેવા પ્રકારની ખામીઓ સર્જાશે? તો કે આપણી સાંભળવાની શક્તિ જો ખૂબ જ મોટા પ્રકારનું ધ્વનિનું પ્રદૂષણ વધી જશે તો મનુષ્યની અંદર છે આ સાંભળવાની શક્તિ પણ ખૂબ જ ઓછી થઈ જશે. અને આ ઉપરાંત પણ એવું પણ થઈ શકે જો ખૂબ જ મોટો ધ્વનિ હોય તો કાયમ માટે બહેરાશ પણ આવી જશે. તો આ પ્રકારે તમારે ખાસ કાળજી રાખવાની છે કે આ પ્રકારનો ધ્વનિનો પ્રદૂષણ જ્યાં ફેલાતો હોય તેવી જગ્યાઓથી પણ દૂર રહેવું અને તમારે પણ ધ્વનિનું પ્રદૂષણ ઓછું ફેલાવવું. ત્યાર પછી આગળ કે ધ્વનિના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવે છે? તો સરકારે પણ આ ધ્વનિના પ્રદૂષણને નિયંત્રણ લાવવા માટે ઘણા બધા નિયમો બનાવેલા છે જેનું આપણે પાલન કરીએ છીએ. જેમ કે 12 વાગ્યા પછી સંગીતના સાધનો છે કે મોટેથી જે ડીજે જેવા સાધનો છે જે વગાડવાની મનાઈ છે. તો આ પ્રકારે ઘોંઘાટના પ્રદૂષણ એટલે કે ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે સરકાર આવા નિયમો બનાવે છે. આ ઉપરાંત પણ આપણે પણ કઈ કાળજી રાખવી જોઈએ? તો કે ટેલિવિઝનના અવાજો છે તે ધીમાક રાખવા જોઈએ. ત્યાર પછી બિનજરૂરી જે વાહનો હોય છે તેની અંદર હોર્નનો ઉપયોગ છે તે આપણે ઓછો કરવો જોઈએ. જરૂર હોય ત્યાં જ હોર્નનો ઉપયોગ કરવો જોઈએ. તેટલા માટે તો આપણે ધ્વનિનું પ્રદૂષણ છે તે ઘટાડી શકીએ છીએ, તેને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. ત્યાર પછી ઘણા બધા એવા ફેક્ટરીઓ હોય છે કે જેની અંદર આ પ્રકારના ધ્વનિ સર્જાતા હોય છે. તો આ પ્રકારના જે ફેક્ટરીઓ છે તેને રહેઠાણ વિસ્તારથી ખૂબ જ દૂર શરૂ કરવી જોઈએ, તેની સ્થાપના ખૂબ જ દૂર કરવી જોઈએ, જેના કારણે રહેઠાણ જે રહેવાસી વિસ્તારની અંદર જે રહેતા લોકો છે તેને આ પ્રકારનું કશું ખામીઓ કે નુકસાન થાય નહીં. અને બને ત્યાં સુધી ટેલિવિઝન અને મ્યુઝિકથી ચાલતી જે સિસ્ટમ છે જેના અવાજો ધીમા રાખવા જોઈએ. અને આ ઉપરાંત રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ, કેમ કે વૃક્ષોના લીધે ધ્વનિનું પ્રદૂષણ છે તે ખૂબ જ તેની તીવ્રતા ઘટી જતી હોય છે, તે અવાજનું શોષણ કરી લેતા હોય છે. તો આ પ્રકારે ઘોંઘાટથી બને ત્યાં સુધી રહેઠાણો દૂર રાખવા જોઈએ અને આપણે પણ ધ્વનિનું પ્રદૂષણ ઓછું ફેલાવવું જોઈએ. ત્યાર પછી આગળ સ્વાધ્યાયના પ્રશ્નોનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેનું સોલ્વ કરીશું. થેન્ક યુ.